સગી સાસુનું કાસળ કાઢી નાખનાર જમાઈને પકડી પાડતી અમરેલી એલસીબી તથા અમરેલી જિલ્લા પોલીસ ટીમ। જ્યાં મિત્રો ધ્યાનથી જુઓ આ શખ્સને, આ એ જ શખ્સ છે જે પોતાની સગી સાસુની હત્યા કરી નાખે છે। જ્યાં મિત્રો જિલ્લો જુનાગઢ અને તાલુકો વિસાવદર એવું બાવાના જાંબુડાથી એક શખ્સ આવે છે અને અમરેલી જિલ્લાનું જસવંતગઢ ગામે પોતાની સગી સાસુની હત્યા કરી નાખે છે। ભર બપોરે આ શખ્સ માસ્ક પહેરે છે, ટોપો પહેરે છે અને પોતે હત્યા કરીને જતો રહે છે અને પોતે એવું સમજે છે કે ક્યાંક ને ક્યાંક તે પોલીસની આંખોમાં ધૂળ નાખી દેશે, પોલીસને ગુમરાહ કરી નાખશે। પણ મિત્રો 7 દિવસ ને રાત ઉજાગરો કરીને પોલીસ અંદાજે 200 સીસીટીવીની ફૂટેજ તપાસે અને છેવટે આરોપીને દબોચી લે છે। જ્યાં મિત્રો કહેવાય છે કે કાનૂનના હાથ ખૂબ જ લાંબા હોય છે અને એ જ સૂત્ર અમરેલી એલસીબી અને અમરેલી જિલ્લા પોલીસ ટીમે સાબિત કરીને બતાવ્યું છે। ગઈ તારીખ 28/11/2024ના રોજ જસવંતગઢ ગામે એક મહિલા જેમનું નામ પ્રભાબેન ભાનુશંકર તરૈયા, એમની બહુ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી। જે રીતે હત્યા કરવામાં આવી હતી એ બહુ જ હૃદય વિદારક હતું। એ ધ્યાનમાં રાખીને પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી। આમાં ડિસ્ટ્રિક્ટના જે બેસ્ટ ઇન્વેસ્ટિગેટર્સ છે એમને બોલાવવામાં આવ્યા। 14 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી। લગભગ 200 જેટલા માણસો આ ગુનાના કામ ઉપર લગાડવામાં આવ્યા, કેમ કે શરૂઆતમાં કોઈ ક્લુ આમાં મળતું ન હતું। જ્યારે અમે તપાસ કરતા હતા ત્યારે સૌથી પહેલાં બાજુના મકાનમાંથી અમને એક વિડીયો ફૂટેજ મળ્યું, જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે। આ ફોટા ઉપરથી ખબર પડી કે 12:30 વાગ્યાની આજુબાજુના મર્ડર છે। આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે। તો બપોરના સમયે કોઈ એવા પરિધાન પહેરતા નથી। એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં હતો। પછી એ જે બાઇક હતી, બાઇકની તપાસ કરવામાં આવી તો આ બાઇક સ્પ્લેન્ડર પ્રો 2014 મોડેલ, એ બાઇકના જે પ્રકાર હતું એના ઉપરથી આ ખબર પડી। પછી આજુબાજુના જે કેમેરાઓ હતા એ કેમેરા ચેક કરવામાં આવ્યા। જસવંતગઢ ગામમાં વધારે કંઈ કેમેરા નથી, આજુબાજુ પણ કેમેરાઓની સંખ્યા ઘણી ઓછી છે, તો પણ આજુબાજુ અમારી જે ટીમો છે એ કેમેરાઓની તપાસ કરતી હતી। રાંડિયા ગામે, જે જસવંતગઢથી લગભગ 7 કિલોમીટરની દૂરી ઉપર છે, ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી, જેમાં સેમ માણસ આ રીતે બાઇક ઉપર જતા મળે છે। પછી તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો, આમાં એક થેલા પણ છે અને થેલા ટિલ્ટ થયેલું છે। તો અમારા જે શક હતું એ વધારે મજબૂત થયું, કેમ કે આમાં કોઈ હથિયાર છે અને લેફ્ટ સાઈડ આ જે થેલો છે એ ટિલ્ટ થતાં જોવા મળે છે। અમે આ બાઇકની તપાસ કરતા હતા। અમે સીસીટીવીની આગળ પણ તપાસ કરી તો કુકાવાવ સુધી અમે પહોંચી ગયા હતા આ બાઇકની તપાસ કરતાં। અમારી ટીમો આજુબાજુના વિસ્તારમાં હતી। જે 14 ટીમો હતી એ અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી હતી। કોઈ સીડીઆર એનાલિસિસ કરે, કોઈ આઈપીડીઆર એનાલિસિસ કરે, કોઈ ટાવર ડમ્પ એનાલિસિસ કરે, તો કોઈ જે આજુબાજુના મજૂરો છે એમની સઘન પૂછપરછ કરતી હતી અને જે ભોગ બનનાર છે એમના પરિવારજનોની પણ સઘન પૂછપરછ કરવામાં આવતી હતી। તો આ બાઇક અમને જે ભોગ બનનાર છે એમના ઘરના સામે જ ઊભી મળી। સેમ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે આ પ્રકારની બાઇક, એ ત્યાં પૂછપરછ કરવામાં આવી કે બાઇક કોની છે। તો આ બાઇક જે હતી એ જે વ્યક્તિ છે નયનભાઈ તુલજાશંકર જોશી, એ બાવાના જાંબુડા, તાલુકા વિસાવદર, જિલ્લા જૂનાગઢના રહેવાસી છે। એમની આ બાઇક હોવાનું ખુલ્યું। એ માણસ ત્યાં જ હતો, બેસણામાં બેઠો હતો। ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી। સઘન પૂછપરછ કરતાં આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે। આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે એની ઉંમર 34 વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાબેન છે એમના જમાઈ થાય છે। લગ્નગાળા 11 વર્ષનો હતો। જે મારવાનું કારણ ખુલ્યું, આમાં જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં 11 વર્ષ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે અને એમને જે આરોપી છે એવું લાગતું હતું
કે આ વખતે પણ ઝઘડો ચાલે છે. એમના ઘરમાં જન્મનો પ્રસંગ હતો, આમાં પણ ઝઘડો ચાલતો હતો અને એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં, અને જે એમના મધર ઇન લો છે, જે ભોગ બનનાર છે, એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે, એ એમના દિમાગમાં હતું. એ ધ્યાનમાં રાખીને તે દિવસે પૂરી પ્લાનિંગ સાથે એ વ્યક્તિ આવ્યો છે, એક ધારીઓ લઈને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને, માથા ઉપર ટોપી પહેરીને, અને એ રીતે ફૂલ પ્લાનિંગ સાથે આવીને આ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો છે. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ આગળ નહીં, અમારા ધ્યાનમાં અત્યાર સુધીમાં એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલ નથી. સ્પોટ ઉપરથી ને કોઈ એવિડન્સ કોઈ છે કે પુરાવાનો સ્પોટ ઉપર? હા, સ્પોટ ઉપરથી અમને એમના ફૂટમાર્ક્સ મળ્યા છે અને પ્રાથમિક તપાસમાં આ જે ફૂટપ્રિન્ટ છે આ સેમ આરોપીનો હોવાનું ફલિત થાય છે. લોકો કાપીને કોઈ કોશિશ કરી હતી એવું? હા, જે ધારીઓ છે એના ઈરાદો એ જ હતો કે આ વ્યક્તિ જીવિત નહીં રહેવો જોઈએ કોઈ પણ સંજોગોમાં, અને જે રીતે માર્યા છે, પાછળથી પહેલાં ઘા કર્યા, પછી આગળથી ઘા કર્યા છે, 3 થી 4 ઘા કર્યા છે, અને જે હેડ હતું એ લગભગ 90% અલગ પડી ગયું હતું. એના નોર્મલ ધંધા છે, ખેતીવાડી છે, અને ખેતીમાં જ આ જે શેરડી કાપવાના ધારીઓ હોય છે એ જ હથિયાર એને આ ગુનામાં યુઝ કર્યો છે. રેકી કરી હતી? નહીં, એ તો ઘરમાં, કેમ કે જમાઈ છે, ઘરમાં અવર જવર એની સતત ચાલુ હોય છે. તે દિવસે પણ એ અમને ખબર હતી કે જે એન્ટ્રી છે એ ફોર્સફુલ નથી, ઇઝી એન્ટ્રી છે. તો કોઈ જાણીતા માણસ જે છે એ જ માણસે ઘરમાં પ્રવેશ કર્યો છે. પછી એની ઘરની તપાસ કરતાં ત્યાંથી એમના ખૂન ભરેલું જેકેટ જે છે એ મળી ગયું છે, એના કેપ, સ્કાર્ફ એ બધા મળી ગયા છે, અને જે ધારીઓ જે યુઝ કર્યા છે એ પણ પોલીસને મળી ગયું છે. સર, મર્ડર કર્યા પછી આ બિલકુલ નોર્મલ બિહેવિયર કરતો હતો? નોર્મલ ત્યાંથી એ નીકળ્યો છે, બહુ આરામથી નીકળ્યા, અને પછી રસ્તામાં કોકાવા બાજુમાં એક ગોશાળા હતી, ત્યાં જે ધાર્યું હતું એ પણ એને સાફ કર્યું છે, ધોયું છે, અને પછી આરામથી પોતાના ઘરે ગયા છે. અને પછી આ લોકો સાથે સંપર્કમાં પણ હતા, પોતાની પત્ની સાથે પણ નોર્મલ વાત કરતો હતો, અને તે દિવસે બેસણામાં પણ બેસવા માટે એઝ ઇફ નથિંગ હેઝ હેપન. સ્મશાન યાત્રામાં એ વસ્તુમાં ધ્યાન ઉપર નથી, પણ એ ઇન્વોલ્વ રહ્યા છે દરેક બાબતમાં. સર, આની સાથે કોઈ સપોર્ટમાં છે કે એકલો છે? એકલો જ માણસ છે. એ માણસે કોઈને નથી બતાવ્યું, પોતાના વાઈફ સાથે કોઈ ચર્ચા નથી, બીજા કોઈ વ્યક્તિ સાથે બિલકુલ ચર્ચા નથી કરી. પોતે જ આ ડિસાઇડ કર્યું છે કે આ મધર ઇન લોને મારીને અને જે વાઈફ જે છે એ મારી પાસે જ રહે, એવી વ્યવસ્થા એના દિમાગમાં અને એના મસ્તિષ્કમાં એવું ચાલતું હતું કે એ જ રીતે મારા વાઈફ મારી સાથે રહી શકે છે. થેન્ક યુ સર. થેન્ક યુ.